નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. જામકંડોરણા મુકામે શ્રી સમસ્ત દલિત સમાજ જામકંડોરણા તાલુકા જિલ્લો રાજકોટ આયોજિત તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાઈ ગયો. જામકંડોરણામાં આવેલ ડોક્ટર આંબેડકર ભવન ખાતે અનુસૂચિત જાતિના આગેવાન અને રાજકોટ જિલ્લા સામાજિક ન્યાય સમિતિના માજી ચેરમેન માનનીય શ્રી ખીમજીભાઈ બગડાના અધ્યક્ષસ્થાને અનુસૂચિત જાતિ સમાજના ગત વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 સારા માર્ક સાથે પાસ થનાર તેજસ્વી તારલાઓને સમસ્ત દલિત સમાજ જામકંડોરણા તાલુકા તરફથી શિલ્ડ તેમજ ડોક્ટર આંબેડકર સાહેબનું જીવન અને શિક્ષણ દર્શન બુક આપી સન્માનિત કરવામાં આવેલ હતા. જામકંડોરણા ખાતે પ્રથમવાર યોજાયેલા આ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહના મુખ્ય આયોજક માનનીય શ્રી અશોકભાઈ બગડા અને તેમની સમગ્ર ટીમના અથાગ પરિશ્રમ દ્વારા એસએસસી તેમજ એચએસસીમાં સારા માર્ક સાથે પાસ થનાર 165થી પણ વધુની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને આ સમારોહ દ્વારા અનુસૂચિત જાતિ સમાજના સમાજ શ્રેષ્ઠીઓના હસ્તે શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં આયોજકો દ્વારા અનુસૂચિત જાતિ સમાજમાં કન્યા કેળવણી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરતી સંસ્થાઓમાં જામકંડોરણા ખાતેની શ્રી આદર્શ સાર્વજનિક કન્યા છાત્રાલયના પ્રમુખ શ્રી ખીમજીભાઈ બગડા તેમજ શિક્ષણ શિસ્ત અને સંસ્કારના ત્રિવેણી સમાન પંચશીલ સાર્વજનિક કન્યા છાત્રાલયના પ્રમુખ અને વરિષ્ઠ પત્રકાર નરેનભાઈ પ્રિયદર્શીનું તેમજ આ સમારોહનું સુંદર સંચાલન કરનાર માનનીય શ્રી જે.પી. પરમાર સાહેબનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહ દરમિયાન જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ દેવદાનભાઈમુ છડિયા દ્વારા અનુસૂચિત જાતિ સમાજના યુવા અને ઉત્સાહુ આગેવાન માનનીય શ્રી અશોકભાઈ બગડાની જામકંડોરણા તાલુકા દલિત સમાજના પ્રમુખ તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી. આ નિયુક્તિને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધેલ હતી. આ વિદ્યાર્થી સન્માન સમારોહમાં જામકંડોરણાના સરપંચ શ્રીમતી ગીતાબેન બગડા, તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ચંદુભાઈ મકવાણા, જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ દેવદાનભાઈમુ છડિયા, વંથલી તાલુકાના યુવા આગેવાન અને વરિષ્ઠ પત્રકાર અજયભાઈ વાણવી, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝ ચેનલના માલિક નરેનભાઈ પ્રિયદર્શી તેમજ જામકંડોરણા તાલુકાના સરપંચશ્રીઓ, આગેવાનો તેમજ અનુસૂચિત જાતિ સમાજના ભાઈ બહેનો, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વિદ્યાર્થી સન્માન સમારોહનું સુંદર સંચાલન માનનીય શ્રી જે.પી. પરમાર સાહેબે કર્યું હતું. આ સમગ્ર વિદ્યાર્થી સન્માન સમારોહને સફળ બનાવવામાં અનુસૂચિત જાતિ સમાજના યુવા અને ઉત્સાહુ આગેવાન માનનીય શ્રી અશોકભાઈ બગડા, સુરેશભાઈ બગડા, રાહુલભાઈ બગડા, ભરતભાઈ પરમાર, વિજયભાઈ બગડા, રણજીતભાઈ બગડા તેમજ જામકંડોરણા તાલુકાના આગેવાનો અને યુવાનોએ ખૂબ જ સારી એવી જહેમત ઉઠાવી હતી. વિદ્યાર્થીઓને શિલ્ડની સાથે આપેલ ડોક્ટર આંબેડકર સાહેબનું જીવન અને શિક્ષણ દર્શન બુક ભરતભાઈ પરમાર અભી કન્સ્ટ્રક્શન દ્વારા ભેટ આપવામાં આવી હતી. આ સમારોહના સમાપન બાદ આયોજકો દ્વારા ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. અહેવાલ રાહુલભાઈ પ્રિયદર્શી, પ્રવાસી તંત્રી, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝ, જામકંડોરણા.
જામકંડોરણા સમસ્ત અનુજાતિ સમાજનું આજે પ્રથમ જે વિદ્યાર્થી સન્માન સમારોહ છે તેમાં અમારી સંપૂર્ણ ટીમ જે શિક્ષણ એજ કલ્યાણ ગ્રુપ એમાં અશોકભાઈ બગડા, રાહુલભાઈ બગડા, વિજયભાઈ બગડા, મહેશભાઈ સોલંકી, દેવસીભાઈ બગડા વગેરે, અનિલભાઈ મઢવી, રણજીતભાઈ વારસુર એવો જહેમત ઉઠાવી અને આજની તારીખે અમે 160 જેવા વિદ્યાર્થીનું 10-11ના વિદ્યાર્થીનું સન્માન કરેલું અને આ તકે જામકંડોરણા તાલુકાને અનુસૂચિત જાતિના એક પ્રમુખ અને ગામડે પ્રમુખની નિમણૂક કરવા તાલુકાના પ્રમુખ તરીકે અશોકભાઈ બગડાની સર્વાનુમતિ તરીકે વરણી કરવામાં આવી છે અને આ તકે તાલુકાના બધા આગેવાનોનો સારો સહકાર અને સારા લોકો હાજર હતા. કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.